નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકોએ સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ રાખેલું છે, મતલબ કે ગણિતની અંદર જે લોકોએ સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરેલું છે, એ વિદ્યાર્થીઓ અહીંયા કોમેન્ટ કરીને કહેતા હતા કે સર અમારી માટેના આઈએમપી તમે ક્યારે આપશો, મતલબ કે ગણિતની અમારી તૈયારી. કેમ કે તમે તો એવા વિદ્યાર્થીઓ છો કે જે લોકોને ગણિતથી પ્રેમ છે, એટલે તો તમે ગણિત સ્ટાન્ડર્ડ લીધેલું છે, બરાબર. જો ના હોત તો તમે બેઝિક લેત, એ સહેલી અંદર પેપર આવતું હોય, તો તમે તો ગણિત સ્ટાન્ડર્ડ લીધેલું છે. છતાં બી ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરીને કહેતા હતા કે સર અમને પ્રમેય કયા અગત્યના છે સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ વાળા માટે, રચના કઈ અગત્યની છે, 4 ગુણના દાખલા 3 ગુણના દાખલા કયા અગત્યના છે, એ વિદ્યાર્થીઓ અહીંયા ડિમાન્ડ કરી રહ્યા હતા. તો આજે આપણે આ વિડીયોની અંદર આ જ ક્વેશ્ચન્સ અને આ દાખલાનું ડિસ્કશન કરવાના છે. સાથે સાથે 2 માર્ક્સ માટે કયા અગત્યના છે ચેપ્ટર્સ તમારા, એ બી હું તમને કહીશ. કયા નંબરમાં કયો ક્વેશ્ચન આવવાની શક્યતા છે એ બી હું તમને કહીશ. અને ટ્વિસ્ટિંગ થવાના ચાન્સીસ કયા ચેપ્ટરની અંદર સૌથી વધુ છે એ પણ હું તમને કહીશ. જેથી કરીને તમારી જે 16 માર્ચના રોજ તમે જે પેપર આપવા માટે જવાના છો સ્ટાન્ડર્ડ ગણિતનું, એની અંદર તમને સહેજ બી તકલીફ ના પડે. તમને એક જ રજા મળવાની છે, એક રજાની અંદર તમારું સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર હશે. તો એની અંદર જોરદાર તૈયારી કેવી રીતે થાય એ બી હું તમને બતાવવાનો છું. કયા દાખલા પર ફોકસ વધારે રાખવાનું એ બી હું તમને બતાવવાનો છું. તે તમામ વસ્તુઓને જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 3000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ. તમને એવું થાય કે કેમ ઓછો? કેમ કે સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ વાળા વિદ્યાર્થીઓ ઓછા છે, એટલે લાઇકનો ટાર્ગેટ આપણે નીચો રાખેલો છે. તો 3000 લાઇકનો ટાર્ગેટ તમારા માટે કંઈ નથી. તમે ફક્ત તમારું લાઇક કરી દો, જેથી કરીને તમને બીજા દિવસે સામાજિક વિજ્ઞાનના આઈએમપી મળી જાય. એ તો બધા માટે કોમન છે. તમે ફક્ત તમારા વિડીયો પર 3000 લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દો. નીચે બટન આપેલું છે, જેવું દબાવશો એટલે વ્હાઇટ કલરનું થઈ જશે. અને જો તમે કોઈ જગ્યાએથી હરતા ફરતા આવી ગયા હોય અને આ ચેનલ વિશે તમને ના ખબર હોય, તો તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની ફર્સ્ટ નંબરની ચેનલ પર તમે આવેલા છો. નીચે તમને સબસ્ક્રાઇબરનો આંકડો બી દેખાતો હશે. 8,98,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તો તમે બી સબસ્ક્રાઇબનું બટન દબાવી, બેલ આઇકન દબાવીને અમારી સાથે જોડાઈ જાઓ. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ કે માર્ચ 2023 બોર્ડની પરીક્ષા, મતલબ કે 16 માર્ચે તમે જે પેપર આપવા માટે જવાના છો સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સમાં, એની અંદર વિભાગ ડી જે છે તમારો, એ વિભાગ ડી તમને 20 ગુણનો પૂછાશે, એ તમને ખબર છે. એની અંદર તમને 35 થી 39 નંબરના પ્રશ્નમાં વિભાગ ડી તમને જોવા મળશે. કયા કયા પ્રકરણમાંથી આવશે? તો તમને એક રચના પૂછી હશે, જેમાં તમને ઇન્ટરનલ ઓપ્શન આપેલું હશે રચનાના અથવામાં રચના. એક 3જા ચેપ્ટરનો દાખલો આવશે, એક 9મા ચેપ્ટરનો આવશે, એક 13મા ચેપ્ટરનો આવશે, અને છઠ્ઠું જે ચેપ્ટર છે તમારું, એની અંદરથી તમને પ્રમેય પૂછાશે. એના અથવાની અંદર કદાચ રાઇડર પૂછાશે, કાં તો અથવામાં બીજો પ્રમેય પૂછાશે. તો આ એનું વિભાગ ડીનું ફોર્મેટ થયું કે જે પ્રમાણે બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારી બોર્ડની પરીક્ષામાં આવવાની શક્યતા છે. હવે આપણે જોઈએ કે ભાઈ કઈ કઈ રચનાઓ અગત્યની છે. એ પહેલાં તમને હું એક ગુડ ન્યૂઝ આપી દઉં કે તમારી માટે પણ જે ગયા વર્ષે ધૂમ મચાવી હતી આપણે, હે ને, ખાલી જોઈ લો ગઈ સાલનું 2022ની બોર્ડની પરીક્ષા વખતનું વાવાઝોડાના સેશન્સ તમે જોઈ લો. એનાથી વિદ્યાર્થીઓને શું ફાયદો થયો હતો એ તમે જોઈ લો, જેથી કરીને તમને ખબર પડે કે આવા સેશન મારે અટેન્ડ કરવા જોઈએ કે ના કરવા જોઈએ. કેમ કે બોર્ડની પરીક્ષાનો આગલા દિવસનો સમય હોય, એકદમ કિંમતી સમય હોય, એ સમય મારે આપવો જોઈએ કે ના આપવો જોઈએ, એની માટે તમે જૂના વિડીયોને જુઓ. ત્યાં લાખોની સંખ્યામાં વ્યૂઝ છે. વિદ્યાર્થીઓ વિશ્વાસ રાખીને કરીને ગયા અને વિદ્યાર્થીઓને ઘણો બધો ફાયદો થયો. એવો તમને પણ થશે. તમારી માટે ટોટલ 2 સેશન થશે, મતલબ કે તમે ગુજરાતીનું પેપર આપીને આવશો એ દિવસે રાત્રે, એટલે કે 14 અને 15 માર્ચે, જે દિવસે રજા છે એ દિવસે રાત્રે પણ તમારી માટે આ સેશન હશે. આ 15 માર્ચનું જે સેશન છે એ બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટેનું કમ્બાઈન હશે, બરાબર. તો 14 માર્ચનું અને 15 માર્ચનું સેશન તમે અટેન્ડ કરવા માટે આવજો. બોર્ડ પરીક્ષાના આગલી રાત્રે 9 કલાકે, બરાબર, 9 વાગે શાર્પ સ્ટાર્ટ થઈ જશે અને લાઈવ હશે, બરાબર. લાઈવ તમને એક્સપ્લેનેશન મળશે. તેનું આ નામ આપણે રાખેલું છે વિકી સરનું વાવાઝોડું. એવું ગણિતનું વાવાઝોડું પણ આવશે. તો એને મિસ ના કરતા, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં એક સારો એવો સ્કોર ઓબ્જેક્ટિવની અંદર પણ તમે કરી શકો. હવે આપણે આગળ જોઈએ કે ભાઈ રચનાઓ કઈ કઈ અગત્યની છે. રચના તમને એક પ્રશ્ન પૂછાશે, 35 નંબરના ક્વેશ્ચનમાં આવવાના ચાન્સીસ છે, અને અથવામાં તમને બીજી રચના હશે. કયા કહ્યું? તો સ્વાધ્યાય 11.1ની 3જી, 4થી, 6ઠ્ઠી અને 7મી રચના, અને 11.2 માંથી 2, 4, 5 અને 6 આટલી રચના તમારે કરવાની છે. બીજો તમને 3જા ચેપ્ટરનો દાખલો પણ પૂછાશે વિભાગ ડી ની અંદર 4 માર્ક્સની અંદર, દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં. એની અંદર બી એક પ્રશ્ન આવશે, 36મા નંબરની અંદર એક ક્વેશ્ચન હોવાના ચાન્સીસ છે. કયા કયા અગત્યના છે? તો ભાઈ ઉદાહરણ નંબર 11, 14 અને 19 સ્વાધ્યાય 3.5 ની અંદરથી ચોથાનો પહેલો, ચોથો અને પાંચમો, અને 3.6 માંથી બીજાનો પહેલો, બીજો અને ત્રીજો
આટલા ખાસ તૈયાર કરી દેજો, જવાબ સાથે તૈયાર કરી દેજો, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં પેલો છે નાવડીવાળો દાખલો છે, એવા ઘણા બધા પેટન્ટેડ દાખલા છે કે જે તમને સીધે સીધા આવી જશે. તો તૈયાર કરી દેજો, જેથી કરીને તમારા એના 4 માર્ક્સ સિક્યોર થઈ જાય. બાકી આ જેવા ચેપ્ટર છે કે જેની અંદર ગેમ ચેન્જ થઈ શકે છે. તમારું ડ્રીમ જે હોય ને 80 આઉટ ઓફ 80 લાવવાનું, એ તમને આવા ચેપ્ટર ચેન્જ કરી આપે. મતલબ કે આના વ્યવહારિક દાખલા તમને ના આવડે અને માર્ક્સ સીધે સીધા 4 જતા રહે. તેવું ના થાય એની માટે એને લખીને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો. આ ખાલી આંકડા ના રાખતા. જે વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાં કે હિન્દી મીડિયમની અંદર છે એ લોકો પણ આનો ઉપયોગ કરી શકે છે. બધા માટે સરખા છે આઈએમપી. ઉદાહરણનો મતલબ એક્ઝામ્પલ કાં તો ઇલ્યુસ્ટ્રેશન થશે, સ્વાધ્યાયનો મતલબ એક્સરસાઇઝ થશે. તમે ખાલી એનસીઆરટીની ટેક્સ્ટ બુક લઈ લો અને ટીક આઉટ કરવાનું ચાલુ કરી દો. અમુક વિદ્યાર્થીઓ એસાઇનમેન્ટ એનું બનાવે, બરાબર, લખીને ગણીને તૈયાર કરે દાખલાઓ, તો બી એકદમ બેસ્ટ છે. પણ આ દાખલાઓનો ઉપયોગ કરજો. બોર્ડની પરીક્ષાના 2 દિવસ 3 દિવસ 4 દિવસ અગાઉ તમે જ્યારે બી પુનરાવર્તન કરવા માટે બેસો, આ દાખલા ઉપર અચૂક નજર તમારે કરવાની છે. કેમ કે જો તમને આ ચેનલ પર વિશ્વાસ છે, અહીંની સલાહ તમે માનો છો, તો આ દાખલાને હવે ખાલી જોયા વગર ના જતા, જોઈને જજો બોર્ડની પરીક્ષા વખતે, બરાબર, જેથી કરીને 16 માર્ચે તમારા હાથમાં જે પેપર આવે ને, એ પેપર જોઈને તમને પણ અંદરથી ખુશી થાય, હે ને? તો જોઈને જજો. ચલો, ચેપ્ટર નંબર 9ની આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિનો ઉપયોગ. એક પ્રશ્ન તમને પૂછાશે 37 નંબરનો, અને આની અંદર બી અંતર અને ઊંચાઈના દાખલા આવતા હોય છે. તો કયા અગત્યના છે? એક તો નંબર 4, 6 અને 7 ઉદાહરણનો. સ્વાધ્યાય 9.1 ની અંદરથી 5, 6, 7, 9, 10, 13, 14 અને 16 આટલા ખાસ તૈયાર કરી દેજો, બરાબર. 4 માર્ક્સ જોઈતા હોય તો, નહીં તો 4 માર્ક્સ તમારા જતા રહેશે. અંદર અમુક એવી ગણતરી અટપટીવાળી છે, લાંબી ગણતરી છે, લખીને કરું, તમને એવું લાગે કે મને દાખલો આવડી જશે, પણ જ્યારે એક્ચ્યુઅલમાં ગણવા માટે બેસો ને ત્યારે જવાબ ના આવે અને માર્ક્સ તમારા જતા રહે. તેવું ના થાય આ ચેપ્ટરમાં, એનું ધ્યાન તમે રાખજો. ચેપ્ટર નંબર 13, આ બી તમારી માટે ગેમ ચેન્જર બની શકે છે. પૃષ્ઠફળ અને ઘનફળ, એમાંથી બી એક પ્રશ્ન આવશે 38 નંબરનો. આની અંદર તમને શંકુના આડછેદવાળો દાખલો પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે, કેમ કે 4 માર્ક્સની કેટેગરીમાં એ જ દાખલો સુટેબલ બેસતો હોય છે. તો ઉદાહરણ નંબર 9, 11, 13 અને 14, 13.4 ની અંદરથી 3, 4 અને 5 આટલા તમે કરશો. એની અંદર બી હનુમપ્પા વાળો છે, પેલો ડોલ વાળો જે દાખલો છે, એ બધા તમે કડકડાટ તૈયાર કરી જશો ને, તો શક્ય છે કે તમને ડાયરેક્ટલી બોર્ડની પરીક્ષામાં જોવા મળી જાય, હે ને, 16 તારીખે. તો એવા બધા તૈયાર કરજો જવાબ સાથે. તો આ બધા દાખલા અગત્યના છે. શંકુના આડછેદવાળી મેથડ તો તમને આવડવી જ જોઈએ, એનું સૂત્ર પણ આવડવું જોઈએ. ચેપ્ટર નંબર 6 એટલે કે ત્રિકોણ છે, એની અંદરથી બી 39 નંબરનો એક પ્રશ્ન તમને પૂછાશે, પ્રમેય પૂછાશે. પણ પ્રમેયના અથવામાં દાખલો કે રાઇડર આવી શકે છે. એટલા માટે પ્રમેય નંબર 6.1, 6.4, 6.6 અને 6.9 તમને જો પ્રમેય પૂછાય પાયથાગોરસ, તે સીધું નહીં પૂછાય. તમને એવું કે ભાઈ ત્રિકોણ XYZ ની અંદર આપેલું છે, એની અંદર XY નો વર્ગ બરાબર XZ નો વર્ગ બરાબર, તમને ત્રિકોણ આપીને પૂછશે. ત્રિકોણ ABC આપે, ત્રિકોણ PQR આપે, તો એ પ્રમાણે પાયથાગોરસ પ્રમેય તમને સાબિત કરતા ફાવવો જોઈએ. એ પ્રમાણેનો પાયથાગોરસનો પ્રતિપ્રમેય તમને સાબિત કરતા ફાવવું જોઈએ. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય આવવાના તમારે ફૂલ ચાન્સીસ છે આ વર્ષે, તો એને ખાસ તૈયાર કરજો. તમને કોઈ મોટો છે તો મેં શું કરવા તૈયાર કરું, પણ પૂછાશે અને માર્ક્સ તમારા 4 લઈ જશે, તો ખાસ એને તૈયાર કરી લેજો. ઉદાહરણમાં પ્રશ્ન નંબર 13, સ્વાધ્યાય 6.1 ની અંદર 14, 6.2 ની અંદર 6 અને 6.3 ની અંદર 15. આની અંદર અમુક રાઇડર જેવા છે પ્રશ્ન કે જે તમને અથવાની અંદર પૂછાઈ શકે છે, તો ખાસ તૈયાર કરજો. કેમ કે તમારું સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ છે, તો તમને રાઇડર પણ આવવાના ચાન્સીસ છે. કમ્પલસરીમાં નહીં આવે, પણ અથવાની અંદર તમને પૂછાઈ શકે છે. અમુક વાર એવું થાય કે ભાઈ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય પૂછ્યું હોય, એના અથવામાં કોઈ રાઇડર હોય ને, એ રાઇડર તમે 3 કે 4 સ્ટેપમાં સાબિત કરી દો, તમારો સમય બચી જશે, તો એ તમને ફાયદો કરી આપશે. હવે આપણે જોઈએ માર્ચ 2023 બોર્ડની પરીક્ષા માટે વિભાગ C જે છે 24 ગુણનો, એમાં કયા ચેપ્ટર્સના પ્રશ્ન આવી શકે છે. તો બોર્ડના પ્રશ્નપત્રમાં 27 થી 34 નંબરની અંદર તમને વિભાગ C જોવા મળશે. પ્રત્યેકના 3 ગુણ હશે, એટલે કે 3 ગુણના દાખલા ત્યાં હશે. પ્રકરણ નંબર 2, 4, 5 ફૂંદડી પાડી છે, એનો મતલબ એના અથવામાં એ જ ચેપ્ટરનો બીજો દાખલો પણ પૂછેલો હશે. 7, 14 ની અંદર બી તમને અથવામાં એક દાખલો આપશે આંકડાશાસ્ત્રનો. 10, 12 અને 13 ની અંદર પણ તમને અથવાની અંદર 13મા ચેપ્ટરનો એક દાખલો આપશે. તો આપણા વિભાગ C ની વાત થઈ, એની માટે તમારે આટલા પ્રકરણો પર ફોકસ વધારે રાખવાનું છે. આપણે ક્યારેય કોઈને એવું કહેતા જ નહીં કે તમે ફક્ત આ જ IMP કરીને જાઓ, પણ જે વિદ્યાર્થીઓ કરીને જાય છે એ લોકોને ફાયદો થાય છે. મતલબ કે તમારી તૈયારીની અંદર આ પ્રશ્નોનો સમાવેશ તમારે પૂરેપૂરો કરવાનો છે. ખ્યાલ આવ્યો તમને કે ભાઈ આ જે પ્રશ્ન છે એને તો તમારે છોડવાના નથી, એને તો જવાબ સહિત મસ્ત યાદ કરી દેવાના, જેથી કરીને બોર્ડની પરીક્ષાના આમાંનો કોઈ દાખલો પૂછાય તો આપણા માર્ક્સ કવર થઈ જાય. એનો જ મતલબ IMP થાય. કરવાનું બધું, પણ IMP પર ફોકસ વધારે રાખવાનો. તો હવે આપણે વિભાગ C માટે કયું અગત્યનું છે એ જોઈ લઈએ. એ પહેલા
જો તમે તો સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ લીધેલું છે એટલે ડેફિનેટલી તમે સાયન્સ લેવાના હશો. એ ગ્રુપની અંદર જવાના તમારા સપનું હશે કે ભાઈ મારે આઈટીમાં જવું છે, રોબોટિક્સમાં જવું છે, કાં તો સ્પેસ સાયન્સમાં કોઈ જગ્યાએ મારે સાયન્ટિસ્ટ થવું છે, તો જ તમે મેથેમેટિક્સ રાખેલું છે. પણ જો તમે 11-12માં કોઈ સારી સ્કૂલની અંદર નહીં ભણો તો પછી તમને સારી જગ્યાએ એડમિશન નહીં મળે કોલેજની અંદર. તો એવું તમારે ભણતર જો જોઈતું હોય સારી ક્વોલિટીવાળું તો ફોટોન સ્કૂલ એ પ્રોવાઈડ કરે છે. ત્યાં 9, 10, 11, 12 સાયન્સ અને ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે છે. તો જેને પણ ઈચ્છા હોય કે મારે સારી સ્કૂલમાં ભણવું છે, કેમ કે શું થતું હોય તમારે સ્કૂલ અલગથી રાખવી પડે, ટ્યુશન માટે લાખો રૂપિયા અલગથી ખર્ચવા પડે. તો આ ફૂલ ડે સ્કૂલ છે, તમારે કોઈ એક્સ્ટ્રા કોચિંગ રાખવાની જરૂરિયાત જ નથી. તમારે એના વિશે જો વધુ માહિતી જોઈતી હોય તો અહીંયા હું તમને નંબર પ્રોવાઈડ કરું છું ભાઈ 9979893378. આના પર કોલ કરો, તમારા પેરેન્ટ્સ જોડે ડિસ્કશન કરો અને પછી વેકેશન દરમિયાન તમે ફિઝિકલી બી ફોટોન સ્કૂલ પર વિઝિટ કરો, ત્યાંની સિસ્ટમ દેખો. તમને એવું થાય કે હું તો બરોડાની બહાર રહું છું તો સર મારી માટે ભાઈ તમે હોસ્ટેલમાં રહીને પણ ભણી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ આખા ગુજરાતમાંથી ત્યાં આવે છે, હોસ્ટેલની અંદર રહીને ભણે છે અને સારી કારકિર્દી મેળવે છે. નીટની અંદર, JEEની અંદર, NDAની અંદર બી સારું રેન્કિંગ મેળવતા હોય છે. તમે ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય તમે ફોટોન સ્કૂલને સિલેક્ટ કરી શકો છો. આ નંબર પર કોલ કરો કાં તો નીચે ઇન્ક્વાયરી ફોર્મ આપેલું છે એને ભરી દેશો તો પણ તમને સામેથી વેકેશન દરમિયાન કોલ આવી જશે. હવે આપણે જોઈએ વિભાગ C માટે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. એની અંદર પ્રશ્ન 1 પૂછાશે. 27 નંબરની અંદર તમને આ જોવા મળી શકે છે. ઉદાહરણની વાત કરીએ તો નંબર 2, 8, 9, 2, 8 અને 9 તમને આ જોવા મળશે ઉદાહરણના ચોપડીની અંદરથી. સ્વાધ્યાય 2.2 ની અંદર પહેલાનો, ત્રીજો અને પાંચમો, બીજાનો બીજો અને છઠ્ઠો. સ્વાધ્યાય 2.3 ની અંદર પ્રશ્ન નંબર 2 અને 3 તમને પૂછાવાની શક્યતા છે. ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણની જો વાત કરીએ તો એક પ્રશ્ન તમને પૂછાશે 28 નંબરની અંદર એ હોઈ શકે છે બોર્ડના પેપરની અંદર. ઉદાહરણની વાત કરીએ તો 6, 7, 11 અને 15 એ તમને પૂછાઈ શકે. સ્વાધ્યાય 4.2 માં કયા અગત્યના છે કે ભાઈ બીજાનો મતલબ કે આ બીજું છે, બીજાની અંદર પાછા પેટા પ્રકાર હોય, એમાં બીજો, ચોથો અને પાંચમો. પ્રશ્ન નંબર 4.3 ની અંદર 4, 5 અને 9. સ્વાધ્યાય 4.4 ની અંદર પાંચમો અને ચોથો આ અગત્યના છે જે ખાસ તમારે તૈયાર કરવાના છે. ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ સમાંતર શ્રેણી તો એની અંદરથી 29 નંબરનો પ્રશ્ન પૂછાશે. એના અથવામાં બી સમાંતર શ્રેણીનો જ પ્રશ્ન હશે. ઓકે, ઉદાહરણમાં 4, 9 અને 15 ખાસ તૈયાર કરવાના. 5.2 ની અંદર 12, 15, 17 અને 20. 5.3 ની અંદર 5, 9, 11 અને 16 આટલા અગત્યના છે, એના પર તમારે નજર રાખવાની છે. ત્યારબાદ આપણે જોઈએ ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ તો એની અંદરથી એક પ્રશ્ન 30મા નંબરની અંદર આવી શકે છે. ઉદાહરણ નંબર 2, 7, 8 અને 15. સ્વાધ્યાય 7.1 ની અંદર પ્રશ્ન નંબર 9. સ્વાધ્યાય 7.2 ની અંદર 2, 4, 8 અને 10 અને સ્વાધ્યાય 7.3 ની અંદર 3 અને 4 આટલા તમારે ખાસ તૈયાર કરવાના. જો તમારું સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ છે તો એકદમ જે સહેલા અને લલ્લુ પંજુ જેવા પ્રશ્ન હોય ને એના પર કદાચ નજર નહીં રાખો ને તો ચાલશે, પણ જે સારી ક્વોલિટીવાળા ક્વેશ્ચન્સ છે એના પર તમારે ફોકસ રાખવું પડશે. કેમ કે તમે જાતે બાય ચોઇસ સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ સિલેક્ટ કરેલું છે તો તમને પેપર પણ થોડું ક્વોલિટીવાળું જોવા મળશે. સહેલા દાખલા તમને એટલા બધા નહીં જોવા મળે જેટલા બેઝિક મેથેમેટિક્સના પેપરની અંદર હશે. અને જો તમે કદાચ ભૂલથી સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સના આઈએમપી જોવા માટે આવી ગયા હોય તો બેઝિકના આઈએમપી નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરેલા છે, કાં તો આઈ બટન પર ક્લિક કરીને જોઈ લો. બેઝિકવાળાના આઈએમપી અલગ છે, સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સવાળાના આઈએમપી અલગ છે. એની અંદર ક્વેશ્ચન્સના નંબર અલગ છે, આની અંદર ક્વેશ્ચન્સના નંબર અલગ છે. તો તમારું સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ હોય તો આઈએમપી તમને ઉપયોગી થશે. તો 7.2 ની આપણે વાત કરીએ તો 2, 4, 8 અને 10. 7.3 ની અંદર 3 અને 4 તો અગત્યના છે, ખાસ અને તૈયાર કરી લેજો. ચેપ્ટર 14 ની વાત કરીએ તો આંકડાશાસ્ત્ર એની અંદરથી 31 નંબરની અંદર એ પ્રશ્ન આવી શકે છે. એના અથવામાં બી તમને આંકડાશાસ્ત્રનો પ્રશ્ન હશે. ઉદાહરણ નંબર 2, 5, 8. સ્વાધ્યાય 14.1 નો ત્રીજો, સાતમો અને નવમો. સ્વાધ્યાય 14.2 નો બીજો અને છઠ્ઠો. 14.3 નો 2, 5 અને 7 અને 14.4 નો 1 આટલા તમારે ખાસ તૈયાર કરવાના છે. ચેપ્ટર 10 એટલે કે વર્તુળની અંદરથી એક પ્રશ્ન 32 નંબરની અંદર તમને જોવા મળી શકે. આની અંદર તમને પ્રમેય પૂછાશે. 2 પ્રમેય અંદર આપેલા છે, એ પ્રમેય ખાસ 10.1 અને 10.2 તૈયાર કરી દેજો. કાં તો પછી તમને કોઈ દાખલો પૂછાય, પણ શક્યતા આ વર્ષે પ્રમેયની છે, બરાબર, કે આ 2 પ્રમેયમાંથી કોઈ એક પ્રમેય તમને 3 માર્ક્સની અંદર પૂછી શકે. ઉદાહરણ 1 અને 3. 10.2 ની અંદર પ્રશ્ન નંબર 5, 7, 8, 10, 11 અને 12 એ ખાસ તમારે તૈયાર કરી લેવાના. ચેપ્ટર 12 ની વાત કરીએ તો વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એક પ્રશ્ન 33 નંબરની અંદર પૂછાશે. તમને આકૃતિ દોરીને આપશે અને આકૃતિની અંદર કીધેલું હશે કે ભાઈ છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આવો જ દાખલો તમને આકૃતિ દોરીને આપશે.
તમને કઈથી ખબર? 16 તારીખે તમારા હાથમાં પેપર આવે એને ઓપન કરીને જોઈ લેજો. 33 નંબરનો પ્રશ્ન, એની અંદર તમને ફિગર જોવા મળી શકે છે. તમે જોશો એટલે તમને વિશ્વાસ આવી જશે કે ના, વિકી સરની વાત સાચી નીકળી અને એ પ્રમાણેનો પ્રશ્ન પૂછાયો. કેમ કે વર્ષોથી આ નંબરની અંદર, આ ચેપ્ટરની અંદરથી આવા જ પ્રશ્ન પૂછાય છે, તો તમારે એને જ તૈયાર કરવાના. ઉદાહરણ નંબર 2, 4, 6, સ્વાધ્યાય 12.2 ની અંદર 4, 7, 11, 12.3 ની અંદર 1, 4, 5, 9, 13 અને 15 આટલા તમારે ખાસ તૈયાર કરી લેવાના. ચેપ્ટર નંબર 13, પૃષ્ઠફળ અને ઘનફળ. જો આ એક ચેપ્ટર એવું છે કે જે તમારી માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ટ્વિસ્ટિંગ આની અંદર થઈ શકે છે, કોઈક નવો દાખલો જોવા મળી શકે છે. છતાં બી જો ચોપડીનો પૂછાય તો મેં તમને એના IMP આપી દઉં છું કે ઉદાહરણ નંબર 1, 6, 9, 11, સ્વાધ્યાય 13.1 ની અંદર 2, 5, 6, 9, 13.2 ની અંદર 2 અને 5, 13.3 ની અંદર 2, 4, 7 અને 9 એટલા તમારે ખાસ તૈયાર કરી લેવાના છે. તો આ 34 નંબરનો પ્રશ્ન છે, એના અથવામાં એક પૃષ્ઠફળનો દાખલો હશે, એના અથવામાં એક ઘનફળનો દાખલો હશે. એવી જ પેટર્નથી તમને આ ચેપ્ટરની અંદરથી પૂછાશે. તો ખાસ અને તૈયાર કરી લેજો. કોઈને કદાચ સિલેબસની સમસ્યા હોય, ભાઈ મારો તો સિલેબસ આખો પત્યો નથી, ગણિતની તૈયારી હું કેવી રીતે કરું, તો સંકલ્પ એપ્લિકેશન પર અર્લી બર્ડ ઓફર ચાલે છે. અપ ટુ 75% ઓફ છે અલગ અલગ કોર્સિસ પર. તો તમારે જો આ વર્ષ માટે 1 મહિના માટે જો કોર્સ લેવાની ઈચ્છા હોય તો તમે લઈ શકો છો. એક મેથેમેટિક્સ ખાલી લેવાની ઈચ્છા હોય તો બી તમે ડાયરેક્ટલી પરચેસ કરી શકો છો. નીચે ઇન્ક્વાયરી ફોર્મ આપેલું છે, એને ભરી દેશું તો સામેથી તમને કોલ આવશે, કાં તો પછી 9998339958 પર કોલ કરો, ડેમો લેક્ચર જુઓ અને જોઈ લો. કેમ કે આખી NCERT ત્યાં ભણાયેલી છે, તમે નંબર જોઈ અને એક દાખલાની તૈયારી સમજીને કરી શકો છો. તો જેને પણ ઈચ્છા હોય એ જરૂરથી સંકલ્પ એપ્લિકેશનને પુનરાવર્તન માટે એક વિકલ્પ જોઈ શકે છે, કેમ કે ઓફર તમને ફરી નહીં મળે. અને જો તમે આગળ સાયન્સ લેવાના હોય અને સાયન્સની અંદર બી સારી કારકિર્દી બનાવવા માંગતા હોય અને ઓછા ખર્ચે, મતલબ કોચિંગના લાખો રૂપિયા તમારે ના ખર્ચવા હોય, તો ફક્ત 2500 રૂપિયામાં 11મું ધોરણ સંકલ્પ એપ્લિકેશન પર તમને કરવા માટે મળી જશે. અને આ આખા ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ તમને નહીં મળે. તમે લાખો રૂપિયાની ફીસ ભરશો ને, ત્યાં એવા ટીચર નહીં મળે, એવા ટીચર તમને સંકલ્પ એપ્લિકેશન પર મળશે. તો એનું બી ડેમો લેક્ચર્સ જોઈ અને તમારી ઈચ્છા હોય કે મારે સાયન્સમાં અહીંયા જ એનરોલમેન્ટ લેવું છે, તો આ નંબર પર કોલ કરજો 9998339958 પર તમારી સીટ બુકિંગ કરાવજો, જેથી કરીને તમે સંકલ્પ પર 11-12માં પણ ભણી શકો. આ ઓફર છે, 15 મે પછી આ ઓફર બંધ થઈ જશે. હવે આપણે જોઈએ કે ભાઈ વિભાગ બી એટલે કે જે 2 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે એની માટે કયા કયા ચેપ્ટર્સ અગત્યના છે. તો પેપરની અંદર તમને 17 થી 26 નંબરની અંદર આ 2 માર્ક્સના પ્રશ્ન જોવા મળશે. એમાં પ્રકરણ 1 મતલબ કે 1 માર્ક્સના 2 પર અંદર પૂછેલા હશે. પછી 2, 3 ની અંદર તમને ઇન્ટરનલ ઓપ્શન મળશે. 8મામાંથી 2 હશે, એમાં 8માના પ્રશ્નની અંદર ઓપ્શન હશે, એક કમ્પલસરી હશે. બીજો 10મામાંથી તમને પૂછાશે, 10મા પ્રકરણમાંથી. 14મું, 6ઠું અને 4થું પ્રકરણ હશે, એમાંથી બી તમને ઓપ્શન્સ આપવામાં આવશે. તો આ જે થયા 2 માર્ક્સના દાખલા, તમને એવું થાય કે 2 માર્ક્સના દાખલા અમને સમજાયેલા મળી જાય, તો બોર્ડના બાહુબલીના બધા જ ચેપ્ટરના સેશનની લિંક નીચે આપેલી છે, પ્લેલિસ્ટની લિંક આપેલી છે, એનો ઉપયોગ કરી અને આ સેશન્સ આગળ જે દાખલા બતાવ્યા એ બધા દાખલાની મેથડ શીખી લેજો. કેમ કે જો તમે સમજેલા હશો ને તો નાનું મોટું ટ્વિસ્ટિંગ થશે તો તમે ત્યાં ગણી શકશો. એની માટે બોર્ડના બાહુબલીના સેશન્સ જોવા જરૂરી છે. આગલા દિવસે વાવાઝોડાનું સેશન જોવું જરૂરી છે. જો તમે જોશો, એ પ્રમાણેની તૈયારી કરશો, થોડીક તમારી મહેનત, થોડીક અમારી મહેનત, તો ડેફિનેટલી આપણે બોર્ડની પરીક્ષાની વાટ લગાડી દઈશું. પેપરની અંદર તમારું જે ડ્રીમ રિઝલ્ટ છે એ ડ્રીમ રિઝલ્ટ લઈને આવશું. તમને આ ચેનલ પર કેટલો વિશ્વાસ છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી લખજો. જો બીજું ના લખવું હોય તો દિલ મેં દિવાલીપુરા લખી દેશો તો પણ ચાલશે, એટલું બી લખી દેશો તો પણ ચાલશે. મને ખબર પડી જશે કે ભાઈ તમારે આ ચેનલ પર કેટલો વિશ્વાસ છે. તમારો કોઈ મિત્ર હોય એને સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ રાખી દીધું, એને હવે ડર લાગતો હોય કે હું ફેલ થઈ જઈશ, તો એને આ વિડીયો શેર કરી આપો અને કે ભાઈ IMP કરી દે. દિવાલીપુરા તો વર્ષોથી આપે છે, 2018, 2019, 2020, 2021, 2022 અને વિદ્યાર્થીઓના વિશ્વાસ પર ખરી ઉતરે એવી એકમાત્ર ચેનલ છે આખા ગુજરાતની અંદર. તો તમે એને શેર કરીને કહો કે આનો ઉપયોગ કરજે, બરાબર. જો ઉપયોગ કરશો, એનું કામ કરશો, એ પ્રમાણેની ગણતરી કરશો, દાખલા ગણશો, તો તમને માર્ક્સ મળશે. ત્યાં લખવું પડશે, કેમ કે ગુજરાત બોર્ડ તો તમને લખવાના માર્ક્સ આપે છે. આ વિડીયો પર આપણે 3000 લાઇકનો ટાર્ગેટ છે. જો તમે લાઇક ના કરી હોય તો લાઇકનું બટન દબાઈ અને કરી દો યાર, બરાબર. 3000 લાઇક તમારા માટે કંઈ નથી. અને જો આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે સબસ્ક્રાઇબનું બટન આપેલું છે, તેને દબાઈ અને અમારી સાથે જોડાઈ જાઓ. આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.